આજે આપણે જે ડિસ્કશન કરવાના છે એ રિગાર્ડિંગ હેલ્ધી સ્કિન ઉપર વાત કરીએ છીએ અબાઉટ ધ હેલ્ધી સ્કિન કેર. તો પહેલા તો સ્કિન હેલ્ધી કોને કહેવાય? કે જેની સ્કિનમાં કોઈ પણ પ્રોબ્લેમ ના હોય, કોઈ પિમ્પલ ના હોય, કોઈ પિગમેન્ટેશન ના હોય, એ સ્કિન કહેવાય. રેટિનોલ યુઝ કરવું જોઈએ કે બાકુચી યુઝ કરવું જોઈએ? પર્ટિક્યુલર ટ્રીટમેન્ટની વાત કરીએ વિચ ઇઝ કોલ્ડ બોટોક્સ ફિલર. આજે આપણે જે ડિસ્કશન કરવાના છે એ રિગાર્ડિંગ હેલ્ધી સ્કિન ઉપર ડિસ્કશન કરવાના છે કે બોટોક્સ અને ફિલર્સ જે ટ્રીટમેન્ટ છે એ ખરેખર ઇફેક્ટિવ છે ખરી? જે બકુચી યુઝ થાય છે અબાઉટ ધ એન્ટી એજિંગ, એ શું ખરેખર એટલી ઇફેક્ટિવ છે ખરી કમ્પેર ટુ ઝેન્ઝી અને મિલેનિયર્સ? એમાં ઝેન્ઝી કેમ આટલા એક્ટિવ હોય છે અબાઉટ ધ સ્કિન કન્સર્ન અને બીજી ઘણી બધી બાબતોમાં? મેલ અને ફિમેલમાં ફિમેલને કેમ વધારે જલ્દીથી એજિંગ આવવા માંડે છે? SPF આપણે સમર, વિન્ટર અને મોન્સૂન ત્રણે સિઝનમાં યુઝ કરવું જોઈએ ખરું? અને ઇન્ડોર હોય તો પણ યુઝ કરવું જોઈએ ખરું? રિસર્ચ પ્રમાણે એવું જાણવામાં આવ્યું છે કે યુએસમાં 10 years old ચિલ્ડ્રન પણ એન્ટી એજિંગની ટ્રીટમેન્ટ કરવા માંડે છે. તો શું એને જરૂર છે ખરી? કેટલાક એવા બધા મીથ જે આપણને સ્કિન કેર કરવાનું ડરાવે છે અને કેટલીક એવી સારી બાબત જે આપણે કરતા નથી. એવું તો બીજું ઘણું બધું આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. આપણે જે વાત કરીએ છીએ અબાઉટ ધ હેલ્ધી સ્કિન કેર, તો પહેલા તો સ્કિન હેલ્ધી કોને કહેવાય? કે જેની સ્કિનમાં કોઈ પણ પ્રોબ્લેમ ના હોય, કોઈ પિમ્પલ ના હોય, કોઈ પિગમેન્ટેશન ના હોય, એને હેલ્ધી સ્કિન કહેવાય. તો ઘણા બધા અલગ અલગ ડિઝીઝ પણ હોય છે કે લાઈક પિમ્પલ હોય છે, પિગમેન્ટેશન હોય છે, એન્ટી એજિંગ હોય છે, એવું ઘણું બધું. લોકોના માઇન્ડમાં એક વસ્તુ ફિક્સ છે કે મેં એક વખત ટ્રીટમેન્ટ કરાવી એટલે પછી મને સારું થઈ જશે. પણ શું ખરેખર એવું હોય છે ખરું? એવું કંઈ જ નથી હોતું. ટ્રીટમેન્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રીટમેન્ટ? કે તમારે કન્ટિન્યુટી અને કન્સિસ્ટન્સી કમ્પ્લીટ રાખવી પડે. એનો સર્ટેન પીરિયડ હોય, એ સર્ટેન પીરિયડ તમારે ફૂલફિલ કરવો જોઈએ અને ત્યાર પછી તમારે ટ્રીટમેન્ટ પછીની જે કેર હોય છે, આફ્ટર કેર, એને પણ કન્ટિન્યુટી રાખવી જોઈએ. ટ્રીટમેન્ટથી યુ ફીલ ગુડ, લાઈક બેટર ફીલ થાય છે તમને, અને જે તમારી ડિઝીઝ હોય છે એ પણ રિલીવ થાય છે ધીરે ધીરે. હવે એક સર્ટેન આપણે પર્ટિક્યુલર ટ્રીટમેન્ટની વાત કરીએ વિચ ઇઝ કોલ્ડ બોટોક્સ ફિલર્સ, જે એન્ટી એજિંગ માટે થતી હોય છે. ઘણા લોકોના માઇન્ડમાં એવું ફિક્સ હોય છે કે બોટોક્સ ફિલર્સ આપણે એક જ વખત કરાવી દીધું એટલે એની ઇફેક્ટ હોય, પણ ખરેખર એવું નથી થતું. બોટોક્સ ફિલર્સ તમે એને જે પર્ટિક્યુલર સિટિંગ્સ હોય છે, લાઈક 3 monthનો જે ગેપ હોય એના પછી તમારે કરાવવું પડે છે. પછી એનું જે ફિલર્સ હોય એ એમને ધીરે ધીરે આપણી જેટલી પણ લાઈક મૂવમેન્ટ થતી હોય એ પ્રમાણે એ ફિલર ઓછું થતું જાય છે. તો આ રીતનું એનું આખું છે. એટલે જેના માઇન્ડમાં એવું છે કે બોટોક્સ ફિલર્સ મેં વન ટાઈમ કરાવ્યું અને હવે કરાવવાની જરૂર નથી, તો એ બધું તમે ભૂલી જાઓ. એને જે કન્ટિન્યુટી કરાવવું પડે એ તો કરાવવું જ પડે. હવે આપણે પર્ટિક્યુલર એન્ટી એજિંગની વાત કરીએ તો એન્ટી એજિંગ જે વસ્તુ છે ને એ ઘણા બધા કહે છે કે કઈ રીતના થાય. એક તો આપણને એક ફિક્સ પ્રકારનો પોઝ, દરેક વ્યક્તિનો એક સિમિલર પોઝ હોય. કોઈકને આમ કરવાનો ટેવ હોય, આમ ફોરહેડમાં આમ કરવાનો, કોઈને ચ્યુઇંગમ ચબાવવાનો ટેવ હોય. એવું કહેવામાં આવે છે કે શું ખરેખર ચ્યુઇંગમ વધુ ખાવ એનાથી પણ એન્ટી એજિંગ આવે છે ખરી? તો હા, ચ્યુઇંગમ વધારે ખાવાથી પણ એન્ટી એજિંગ આવે છે. કેમ કે તમે ચ્યુઇંગમ ચબાવો એટલે ચ્યુઇંગમ જ્યારે ચાવો ત્યારે તમારું લાઈક જે ટેક્સચર છે અને જે આમ મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ વધારે થાય, અને મૂવમેન્ટ વધુ થાય એટલે તમારા જે લાઈક જે મસલ્સ છે એને વધારે લોડ પડે, જેના કારણે એન્ટી એજિંગ જલ્દી આવવા માંડે. એ વસ્તુ પણ એક સાચી છે. પછી અત્યારે આજકાલ ફેસ યોગા ખૂબ જ ચાલી રહ્યું છે, તો ફેસ યોગા તમે કરી શકો. બહુ સારો ઇફેક્ટ એનો છે, પણ એ લોંગ ટર્મ ઇફેક્ટ છે, તો ફેસ યોગા એ જરૂરી છે. પછી ઘણી એવી ટ્રીટમેન્ટ લાઈક ટપોટમેન્ટ થેરાપી, સ્લેપિંગ થેરાપી. તો એની વાત કરું તો હું થોડું ટપોટમેન્ટ અને સ્લેપિંગ થેરાપી અવોઇડ કરવાનું કહીશ. તમે મસાજ કરાવી શકો, મસાજ ઇઝ ધ ગુડ, પણ એ મસાજ પણ કઈ રીતના? તમે આમ નોર્મલી ખાલી ને ખાલી ડ્રાય હેન્ડથી મસાજ ન કરો. કોઈ ક્રીમ ઓર પર્ટિક્યુલર કોઈ સીરમ લગાવીને તમે કરો તો એ વધારે ઇફેક્ટિવ છે. જે એન્ટી એજિંગ માટે ગુઆશા યુઝ કરતા હોય છે, ગુઆશાની સાથે સાથે ઘણા લોકો લાઈક ફેશિયલ કપિંગ છે અને બીજા એવા ઘણા બધા ટૂલ્સ છે જે યુઝ કરતા હોય છે. તો એ ખોટું નથી, એ ઇફેક્ટ છે, પણ લાંબે ગાળે એનો ઇફેક્ટ મળશે.
પણ એ તમે ડ્રાય સ્કિનમાં બિલકુલ ના કરશો. તમે ડ્રાય સ્કિનમાં કરશો એટલે ઉલટી તમારી સ્કિન ડેમેજ થશે. જે ટૂલનો યુઝ કરો છો એ સ્કિન સાથે ઘર્ષણ થશે અને સ્કિન ડેમેજ થશે. અપર લેયર ઓફ સ્કિન એને પ્રોબ્લેમ થશે અને પછી તમને એ જગ્યાએ જ્યારે કરશો ત્યારે ઇનિશિયલમાં તો બહુ રિલેક્સ થશે, પણ આફ્ટર ધેટ પછી બર્નિંગ થશે, અધરવાઇઝ એમ ઇચિંગ જેવું થાય છે, ઇરિટેશન જેવું થાય છે, એવું થતું હોય છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. એવી વસ્તુઓ લાઈક ટ્રાન્સપ્લાન્ટ હોય છે, હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ, સ્કિન ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ અને બીજું એવું તો ઘણું બધું. જે ટ્રાન્સપ્લાન્ટની વાત આવે છે ને ત્યારે લોકોને શું એમ ફીલ ગુડ, એ વખતે બહુ સારું લાગતું હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એનું જે ફર્સ્ટ સ્ટેપ છે તમે PRP થી મટી જતું હોય તો તમારે ટ્રાન્સપ્લાન્ટમાં જવાની જરૂર નથી. પછી ટ્રીટમેન્ટનો પાર્ટ આવી જાય એટલે લોકોને એવું છે કે વન ટાઈમ ટ્રીટમેન્ટ કરાવી એટલે યસ આઈ એમ લુકિંગ ગુડ, બટ એવું નથી હોતું. ટ્રીટમેન્ટ એ 20% પાર્ટ છે. એઝ અ જે કરવાવાળા થેરેપિસ્ટ કે ડોક્ટર હોય છે એનો 20% પોર્શન છે, પણ 80% એ તમારી ઉપર છે કે 80% તમે કેટલું કેર કરો છો, તો એના અકોર્ડિંગ તમને રિઝલ્ટ મળતું હોય છે. એટલે જે માઇન્ડમાં ફિક્સ છે ને કે યાર એક વખત ટ્રીટમેન્ટ કરાવી દીધી એટલે મને બહુ સારું ને મારી સ્કિન હેલ્ધી, ગ્લોઈંગ, ચાર્મિંગ લાગે છે, તો એ કન્સેપ્ટ ખોટો છે. એક તો કન્સિસ્ટન્સી અને એની પછી પણ આફ્ટર કેર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે ટ્રીટમેન્ટને 3 અલગ અલગ લેયરમાં ડિફાઇન કરીએ કે કઈ રીતના હોય છે. જે આપણે 3 લેયરની વાત કરીને, એન્ટી એજિંગના 3 લેયર ડિપેન્ડ હોય છે. એમાં પહેલું એક તો છે કે જે શું હોય છે, ફ્લોલેસ, ગ્લોલેસ, પ્લમ્પનેસ એ બધા પર હોય છે. પછી છે બોન્ડ ઉપર હોય છે. પછી છે સપોર્ટિવ લિગામેન્ટ્સ, એની ઉપર હોય છે. એટલે આ બધું સ્ટેપ બાય સ્ટેપ હોય છે. હવે તમારી એક્ટિવિટી કઈ રીતની છે એ રીતના આ બધા ઉપર ઇફેક્ટ પડે અને પછી ધીરે ધીરે તમારું એન્ટી એજિંગ દેખાવા માંડે. સ્કિન ટ્રીટમેન્ટની હવે વાત કરીએ ને તો બધાના માઇન્ડમાં એવું છે કે જે એન્ટી એજિંગમાં રિંકલ્સ ને ફાઇન લાઇન્સ હોય છે એ ટ્રીટમેન્ટથી જતી રહે ખરી કે પછી ખાલી ને ખાલી કોઈ ક્રીમ કે કોઈ મેડિસિન લેવાથી જતી રહે ખરી? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ એકદમ ફ્રિક્વન્ટલી બધા પૂછતા હોય છે અને ઘણા બધા કન્ફ્યુઝ થતા હોય છે. એ આ પ્રશ્ન છે. તો મારું પહેલું વસ્તુ તમને જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ સજેશન એવું છે કે જે સુપરફિશિયલ સ્કિન ટિશ્યુ છે એટલે અપર લેયર ઓફ ધ સ્કિન, એમાં જો તમારી માઇનર રિંકલ્સ કે ફાઇન લાઇન્સ જસ્ટ વિઝિબલ થતી હશે, જે માઇનર છે, સુપરફિશિયલ સુધી છે, તો હા એનો ઇફેક્ટ તમને થવાના ચાન્સીસ છે કે તમે હોમ કેરથી મટાડી શકો. પણ જે ડીપર લેયર સુધી છે ફાઇન લાઇન્સ, રિંકલ્સ અને તમારા બહુ જ વધારે પડતા રિંકલ્સ દેખાય છે તો તમારે ટ્રીટમેન્ટમાં જ જવું જોઈએ અને એમાં પણ CO2 લેઝર, ફ્રિક્શન ઓર લાઈક ટ્રાન્સપ્લાન્ટ તમે કરાવી શકો. અધરવાઇઝ બોટોક્સ ફિલર્સ ઇઝ ધ ગુડ, જે મેજર લાઈક રિંકલ્સ અને ફાઇન લાઇન્સ હોય છે એની માટે. બાકી જે માઇન્ડમાં એવું છે કે હોમ કેરથી મને મટી જશે તો એ વસ્તુ ખોટું છે. બટ હા, એમાં યોગા તમે કરી શકો. અલગ અલગ ટાઈપના ફેસ યોગાઝ ને એ બધું છે, લાઈક કપિંગ થેરેપી છે, એનું હું સજેશન આપીશ કે એનાથી તમે લાંબા ગાળે રિઝલ્ટ જોઈ શકો છો. જો તમારે આ લેઝર ટ્રીટમેન્ટ કે બોટોક્સ ફિલર્સ એ બધી ટ્રીટમેન્ટમાં નથી જવું તો, પણ એમાં ખૂબ જ પેશન્સ રાખવું પડશે. 3 મહિનામાં તો તમને થોડું રિઝલ્ટ દેખાવાનું શરૂ થશે. એટલે 3 મહિના તમે કન્ટિન્યુટી કરો છો તો તમને થોડુંક રિઝલ્ટ દેખાશે. એટલે ડિપેન્ડ છે બધાની સ્કિન ઉપર અને એમની સ્કિન હેલ્થ ઉપર કે કઈ રીતના તમને ઇફેક્ટ મળે છે. બાકી તમારે વિધાઉટ ટ્રીટમેન્ટ લાઈક બોટોક્સ ફિલર્સ કે લેઝર વગર તો કપિંગ અને યોગા ઇઝ ધ બેસ્ટ ફોર માય સાઇડ. તો આ પણ એક કરી શકો છો. હવે ઘણા બધાના માઇન્ડમાં એવું છે કે મેન અને ફિમેલની બંનેની લાઈક સેમ એજ છે તો ફિમેલમાં તમને વહેલું એજિંગ કેમ જોવા મળે? બિકોઝ ઓફ એનું ફ્લક્ચ્યુએશન, એનું હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલું બધું થતું હોય છે ને કે એના કારણે એની સ્કિન અને એનું લાઈક મેનોપોઝ ટાઈમ એ બધું ઉપર વધારે જલ્દી ઇફેક્ટ મળે છે. અને મેનને થતું તો હોય જ છે, એવું કે નથી થતું, પણ એ લોકોની એજ તરત દેખાવા નથી માંડતી. કેમ કે એવું આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો ફિમેલની સ્કિન જેટલું સહન કરે છે, ફિમેલની જેટલી બોડી સહન કરે છે કમ્પેર ટુ મેલ, એટલું બધું બોડી એને સહન કરવાનું નથી હોતું.
એટલે ફિમેલમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધુ જોવા મળતા હોય છે, એટલે ફિમેલની સ્કિન પર બહુ જ જલ્દી અસર જોવા મળે છે અને એમાં જલ્દીથી એજ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે 20sમાં શું ધ્યાન રાખવું જોઈએ, 30sમાં શું ધ્યાન રાખવું જોઈએ, 35+ પછી શું ધ્યાન રાખવું જોઈએ, બિલો 40 શું ધ્યાન રાખવું જોઈએ, એની આપણે વાત કરીએ. 20sમાં તમે એક વસ્તુ ફિક્સ છે કે મોઇશ્ચરાઇઝર અને SPF રૂટીનમાં કમ્પલસરી રાખો, અને 20 પછી તમે લાઈક 30 તો પછી વિટામિન સી સ્ટાર્ટ કરો, બટ મેક શ્યોર કે તમારી સ્કિનમાં એકને છે તો વિટામિન સી ને તમારે અવોઇડ કરવાનું રહેશે. 30+માં તમે જ્યારે એન્ટર કરો છો લાઈક 35 ઓર 38 તો કમ્પલસરી વસ્તુ છે રેટિનોલ યુઝ કરવાનું શરૂ કરો, અને 40+ એટલે 40s પછી તમારે રેટિનોલ પેપ્ટાઇડ યુઝ કરવી જોઈએ. અને હવે એવું છે કે રેટિનોલ યુઝ કરવું જોઈએ કે બકુચી યુઝ કરવું જોઈએ, મારું તો સજેશન એ છે કે વિથ ધ એક્સપર્ટ સજેશન ઓર તમારી નજીકમાં જે બી પ્રોફેશનલ પર્સન છે એને પ્રોપર કન્સલ્ટ કરાવીને પછી બકુચી અને રેટિનોલ તમારે શરૂ કરવું જોઈએ. કેમ કે રેટિનોલ કેવું છે, સ્કિન અકોર્ડિંગ છે. કોઈકની સ્કિન સેન્સિટિવ છે તો એને વીકમાં 2 times રેટિનોલ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. કોઈકની સ્કિન એવી છે કે ના વધારે રિંકલ્સ છે અને વધારે જરૂર હોય છે તો ઓલ્ટરનેટ ડેઝમાં હોય છે, એટલે ડિપેન્ડ છે સ્કિન ઉપર, તો એનું ડિસિઝન તમારે જાતે ન લેવું જોઈએ. હવે આપણે એક વાત કરીએ કે જે રિસર્ચ પ્રમાણે 10 yearsનો એક બાળક અમેરિકામાં એક રિસર્ચ થયું હતું, તો 10 વર્ષનો છોકરો એને પણ રેટિનોલ યુઝ કરવાનું શરૂ કરી દીધું. એ શું છે કે લાઈક આજુબાજુનું વાતાવરણ ને એ બધું જોઈને કે સ્કિન કેર પ્રત્યે એટલું બધું એમ એક્ટિવ કે નહીં મારે પણ કંઈક કરવું જોઈએ. પણ હવે રેટિનોલ એક્ઝેક્ટલી મારી પાસે પણ એકચ્યુઅલમાં ઘણા બધા આવે છે, તો 23-22 yearsના અને એવી રીતના ખબર પડે કે સ્કિન કેર કરવું જોઈએ, એટલે આ બધી અફવા અને બધી મિથ જોઈ અને એ લોકો પણ રેટિનોલ યુઝ કરવાનું શરૂ કરી દે છે. પણ હવે આ જે US વાળા 10 years old પર્સન લાઈક 10 years old ચિલ્ડ્રનને લાઈક કેવી રીતના ખબર પડી કે એને રેટિનોલ યુઝ કરવું જોઈએ, શું એને ખરેખર યુઝ કરવું જોઈએ ખરું? હવે હી ઇઝ યંગર લાઈક, તો એને તો કરાય જ નહીં. એ જો અત્યારથી રેટિનોલ યુઝ કરવાનું શરૂ કરી દેશે તો એની સ્કિન એક્સ્ટ્રા સેન્સિટિવ થઈ જશે અને પછી એને લાઈક પિગમેન્ટેશન જલ્દી આવી જવાના ચાન્સીસ છે, સનબર્ન થવાના જલ્દીથી ચાન્સીસ છે. એટલે હું એવું કહું છું કે રેટિનોલ વિથ એક્સપર્ટ ઓપિનિયન અને પ્રોફેશનલ પર્સન સાથે તમારી સ્કિન આઈડેન્ટિફાઈ કરીને પછી જ શરૂ કરો. હવે જે લોકોને એવું છે કે 19-20 ઓર એ રીતના અમે રેટિનોલ શરૂ કરી દઈએ તો એ લોકોને પણ ખાસ અગાઉ જે રીતના મેં તમને રૂટીન આપ્યું એ રીતના જ તમારે ફોલો કરવું જોઈએ, તો તમારી સ્કિન વધારે હેલ્ધી, ગ્લોલેસ અને ફ્લોલેસ રહેશે. હવે આપણે બીજી વાત કરીએ અબાઉટ ધ ફ્રૂટ્સ. સ્કિન માટે કયા ફ્રૂટ્સ જમવા જોઈએ, કઈ ટાઈપના ફ્રૂટ્સ જમવા જોઈએ? તો સૌથી વધારે જેની અંદર વોટર ફેક્ટર વધારે હોય છે લાઈક કુકુમ્બર છે, વોટરમેલન છે, એ બધા જે ફ્રૂટ્સ છે એ તમે જમો તો વધારે તમારી સ્કિન ફ્લોલેસ રહે. એના સિવાયના તમે પોમોગ્રેનેટ જમી શકો. પોમોગ્રેનેટ ઇઝ ગુડ ફોર ધ હેર ઓલ્સો. લેમન વોટર, પછી ટર્મરિક આપણી દેશી હળદર, એને પણ તમે લઈ શકો રૂટીનમાં, જેથી કરીને તમારી સ્કિનમાં પણ સારું રહેશે અને તમારા બોડીમાં પણ સારું રહેશે. પછી ઘણા બધાને એક ફિક્સ હોય છે ગટ ઇશ્યુ, તો એની માટે તમે અમારો સ્કિન ડિટોક્સ જે પાવડર છે એ પણ યુઝ કરી શકો છો, જેનાથી તમારી સ્કિન પણ સારી રહેશે અને બોડી પણ ડિટોક્સ રહેશે. પછી સાથે સાથે તમે કોથમીર યુઝ કરો. કોથમીર ઇઝ ગુડ ફોર ધ સ્કિન ઓલ્સો અને હેર ઓલ્સો. આમલા સિઝનેબલ વસ્તુ છે, એટલે આમલા જો અત્યારે લાઈક વિન્ટરમાં તમે આમલા જ્યુસ પીવો તો ઘણું સારું, પણ એની એક ફિક્સ માત્રા હોય છે, એ પ્રમાણે તમારે પીવું જોઈએ. ટોમેટો લો, ડેઈલીનું એક ખાટું ફ્રૂટ તમારે જમવું જોઈએ ફોર ધ ગુડ સ્કિન. બાકી તો જેની અંદર વોટર કન્ટેન્ટ વધારે છે એ ટાઈપના ફ્રૂટ્સ તમે જમો. એવોકાડો શું છે, એ તમે જમશો ને એટલે તમારી સ્કિનમાં નેચરલ મોઇશ્ચર મળશે. પછી પપૈયું છે, પપૈયું એ નેચરલ ગ્લો માટે ઘણું સારું છે. બનાના તો ઇમ્યુનિટી માટે તમે જમી શકો. એટલે આ રીતના અલગ અલગ જે છે એ અલગ અલગ ઇફેક્ટ માટે છે. સમર, વિન્ટર અને મોન્સૂનની આપણે વાત કરી કે ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે 3 સિઝનમાં SPF નો યુઝ કરવો, પણ ફોટો ફેશિયલ
અને લાઈક તમારો સ્ક્રીનિંગ ટાઈમ એ બધું પણ મેટર કરે છે SPF માટે. અત્યારે હું આ લાઇટ્સની નીચે બેઠી છું, જે આપણી ટ્યુબ લાઇટ્સ કહીએ આપણે, તો એ પણ મેટર કરે છે મારી સ્કિનને ડેમેજ કરવા માટે, ટેન થવા માટે. તો હું ઇનહાઉસ પણ હોઉં તો પણ મારે SPF યુઝ કરવું એ જરૂરી છે. અત્યારે જે એંગલમાં હું બેઠી છું તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ જ લાઇટ આવે છે મારા ફોરહેડ ઉપર. તો આવું જ હું 10 થી 15 કલાક આવા જ એરિયામાં, આવા જ એટમોસ્ફિયરમાં હોઉં તો મારે SPFનો યુઝ કમ્પલસરી કરવો જોઈએ, બીકોઝ ત્યાં ઇફેક્ટ પડશે મારા ફોરહેડમાં. તો આ એક વસ્તુ છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ PCOD અને PCOS. પિગમેન્ટેશન કરીને એક ડિઝીઝ હોય છે સ્કિનમાં, જે અપર લેયર ઓફ સ્કિનમાં તમને વિઝિબલ થતું હોય છે, જે તમારી નોર્મલ સ્કિનનો કલર છે, કલર ટોન, એના કરતાં કંઈક અલગ ટોન એટલે ડાર્કનેસ જોવા મળે. તમે જોઈ શકશો, અહીંયા અમે લોકોએ ફોટો આપ્યો છે, તો એ ફોટોમાં તમે જે સ્પોટ્સ જો છો, જેને લોકો દાજ પણ કહે છે ગુજરાતીમાં, તો આને પિગમેન્ટેશન મેલાઝમા એવું કહેવામાં આવે છે. હવે PCOD PCOS ના કારણે થાય છે. એટલે એક તો માઇન્ડમાં ફિક્સ હોય છે કે હું 3 મહિનાથી 4 મહિનાથી 6 મહિનાથી એની ટ્રીટમેન્ટ કરાવું છું, પણ આને રિપેર થતું હોય એવું મને લાગતું નથી. પિગમેન્ટેશન એક એવી વસ્તુ છે કે જે ખાલી ને ખાલી તમે એક્સટર્નલી કેર કરશો અને મટી જશે એવું નથી. એની માટે તમારે ઇન્ટરનલી પણ કેર કરવું જરૂરી છે, કેમ કે આ જે મેઇન ડિઝીઝ છે એ તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એના કારણે થતું હોય છે. તો તમારે આમાં ડાયટનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. શું તમે જમશો જેની અંદર ફાઈબર વધારે છે, લીલા શાકભાજી છે, બીટ છે, હળદર છે, જેમ બની શકે એમ ન્યુટ્રિશન વિટામિન્સ વાળી વસ્તુ ખાઓ, જેથી કરીને તમારું બ્લડ પ્યોરિફાય થશે. કેક્ટસ ફ્રૂટ, આ બધી વસ્તુ જેટલું તમે લેશો એટલું તમને રિપેર થશે, તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ બેલેન્સ થશે અને ત્યાર પછી તમારી સ્કિનમાં ફરક દેખાશે. એટલે આ વસ્તુમાં હું તમને એવું જ કહીશ કે ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને તમે કેર કરશો ત્યારે જઈને તમને રિઝલ્ટ મળશે. નાઇટ સ્કિન કેર, ડે સ્કિન કેર, પછી આફ્ટરનૂન સ્કિન કેર, આવું ઘણું બધું બધા અલગ વસ્તુ કહેતા હોય છે. તો શું એકચ્યુઅલી ફરક હોય છે ડે સ્કિન કેરમાં અને નાઇટ સ્કિન કેરમાં? ઘણા બધા લોકો ચર્ચા કરતા હોય છે કે નાઇટ સ્કિન કેર અને ડે સ્કિન કેર. તો શું ફરક હોય છે નાઇટ સ્કિન કેર અને ડે સ્કિન કેરમાં? હવે અમુક ફિક્સ પ્રકારનું હોય છે, જેમ કે રેટિનોલની વાત કરી લઈએ, કોજિક એસિડ 2% સિરમની વાત કરી લઈએ. તો આ જે વસ્તુ છે ને એને તમારે સનલાઇટથી પ્રોટેક્ટ કરવાનું હોય છે અને રાત્રે તમારા ફેસ ઉપર યુઝ કરવાનું હોય છે. ડે કેર અને નાઇટ કેર, આ બંને વસ્તુની વાત કરીએ તો ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું હોય છે કે ડે કેર અલગ અને નાઇટ કેર અલગ, એવું કેમ? તો એ એટલા માટે કે રેટિનોલ જોઈ લો, કોજિક એસિડ 2% સિરમ જોઈ લો, એ બધી વસ્તુ કેવું છે કે સનલાઇટ એને લાગવો ના જોઈએ, અધરવાઇઝ તમારી સ્કિન રેડ થઈ જશે. એટલે તમારી સ્કિનને રિપેર કરવાનું જે કામ કરે છે એ રેટિનોલ કરે છે અને કોજિક કરે છે, અને એવા તો બીજા ઘણા બધા નાઇટ કેર રૂટીનમાં તમે યુઝ કરો એ બધી વસ્તુ છે. આ ઇન્ગ્રીડિયન્ટની વાત કરી, અને બીજા બધા ક્રીમ્સ ને અલગ હોય છે. તો એ વસ્તુ તમારે નાઇટમાં યુઝ કરવાનું છે, કેમ કે એનો જે ઇફેક્ટ છે એ તમારી સ્કિનને રિપેર કરવાનું કામ કરે છે. અને બીજું છે નરિશમેન્ટ, સ્કિનને ક્લીન કરવાનું કામ, એ તમારા મોર્નિંગ રૂટીનમાં આવે છે. જેમ કે BHA જોઈ લો, નાઇસિનેમાઇડ બી તમે મોર્નિંગમાં યુઝ કરી શકો છો, વિટામિન C તમે મોર્નિંગમાં યુઝ કરી શકો છો, હાઇડ્રા જેલ તમે મોર્નિંગ અને નાઇટ બંનેમાં યુઝ કરી શકો છો. એટલે આ રીતનું અલગ રૂટીન હોય છે કે ડે રૂટીન અલગ અને નાઇટ રૂટીન અલગ. તો હોપફુલી આ વિડીયોમાં તમને બહુ જ મજા આવી હશે અને ખરેખર સારી અને સાચી ઇન્ફોર્મેશન મળી હશે. તો આવા જ કંઈક વિડીયોમાં ફરીથી નવેસરથી મળીએ. જો તમને આના સિવાય બીજું કંઈક બી જાણવું હોય તો ખાસ કમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ વિડીયો તમે કયા ટોપિક પર જાણવા માંગો છો, હેર કેર, સ્કિન કેર, સ્કિન ડિઝીઝ કે બીજું કંઈ બી, તો ખાસ જણાવજો. હાય, હોપફુલી તમને આ વિડીયોમાં બહુ જ મજા આવી હશે અને તમને તમારા રૂટીન વિશે પણ સમજમાં પડી હશે. હવે તમે નવો વિડીયો કયા ટોપિક પર જાણવા માંગો છો એ ખાસ મને જણાવજો. તમારે નાઇટ રૂટીન વિશે જાણવું છે, હેર કેર વિશે જાણવું છે, કે ડ્રાય સ્કિન વિશે જાણવું છે, કે ઓઇલી સ્કિન વિશે જાણવું છે, શું જાણવું છે ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને યાર તમે લોકો સબસ્ક્રાઇબ કેમ નથી કરતા હજુ સુધી?
ફટાફટથી સબસ્ક્રાઇબ કરો અને લાઈક અને શેર કરવાનું તમને ભૂલાતું હશે, ફટાફટથી તમારા મિત્ર મંડળમાં મોકલી દો, જેથી કરીને અમારા બહુ બધા ફોલોઅર્સ થઈ જાય. તો આવા જ કંઈક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરીથી મળીશું.